क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો આવહ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને વ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 21 માર્ચ 2025, વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ સાતમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે જ્યેષ્ઠા। યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે, જે રાત્રિના 25 કલાક અને 45 મિનિટ સુધી રહેશે। અર્થાત આ સમય સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત। સૂર્યોદય સવારે 6 કલાક ને 43 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 51 મિનિટ થશે। આજે રાહુ કાલમની વાત કરીએ તો સવારે 11 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 47 મિનિટ સુધી રહેશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 23 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 11 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। આજે સૂર્યોદયથી વજ્રમુષળ યોગ બની રહ્યો છે, જે રાત્રિના 25 કલાક અને 46 મિનિટ સુધી છે। તો રાત્રે 25 કલાક ને 46 મિનિટે આજે વીંછળો સમાપ્ત થાય છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવથી ભરેલો જોવા મળી શકે। આજે આરોગ્યની બાબતે થોડી ચિંતાઓ રહી શકે છે, ખાસ કાળજી રાખવાની જરૂર છે આરોગ્યની। વ્યાપારમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે એમ છે, જોખમ લેતા બચવું જોઈએ। પરિવારમાં પરસ્પર મતભેદો વધશે એ પ્રકારના ગ્રહમાન છે। જીવનસાથી સાથે વિવાદ થવાની સ્થિતિ ઊભી થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે। તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પીડા કરશે। વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે મોરપીંછ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના કોઈ પણ અધ્યાયનું વાંચન કરવું મંગલકારી સાબિત થશે। હવે વાત કરીશું આગળની રાશિ
વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે. આજે તમારા આયોજિત કાર્યો પૂર્ણ થશે. જે કામ આદરીને બેઠા છો એ પૂર્ણ થઈ શકશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે. આરોગ્યની તકેદારી રાખવાની જરૂર રહેશે. પરિવારમાં શુભ કાર્યની તકો રહેશે. આજે કોઈ શુભ માંગલિક કાર્ય થઈ શકે છે. વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ બગડવાની સંભાવનાઓ જોવા મળે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે બદામી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે દેવી લક્ષ્મીની આરાધના કરવી. મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે દિવસ તમારા માટે શુભ સાબિત થશે. મંગલકારી રહેશે. વ્યાપારમાં કોઈ નવું કામ આજે પ્રારંભ કરી શકો, જે આપના માટે સફળતા પ્રદાન કરવાનું રહેશે. બાકી રહેલા નાણાં પરત મળવાની સંભાવનાઓ પ્રબળ છે. ક્યાંક પેમેન્ટ ફસાણું છે, ક્યાંક અટક્યું છે, આજે રિટર્ન આવી શકે. પરિવારમાં સમાજમાં માન સન્માન વધે એ પ્રકારના પણ પ્રબળ ગ્રહમાન છે. તો સાથે પૈતૃક સંપત્તિ મળવાથી તમારું મન પ્રફુલ્લિત થશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને મયુર પંખ એટલે મોર પંખ અવશ્ય અર્પણ કરવું. કલ્યાણકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. પરિવાર સાથે ચાલી રહેલા મતભેદો આજે દૂર થતા જોવા મળશે. વ્યાપારમાં પણ આજે વિશેષ લાભના અવસરો મળશે. યોગો બની રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિના સંપર્કથી આજે તમને કોઈ મોટું કામ મળી શકે, જે તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. પરિવારમાં કોઈ સારા સમાચાર પણ આવી શકે છે. તો ટૂંકમાં મંગલકારી દિવસ છે. વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે તમારા કુળદેવીની સેવા કરી, કુળદેવીના મંત્ર જાપ કરવા. કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ આનંદદાયક સાબિત થશે. આજે અટકેલા કામ પૂર્ણ થઈ શકે એમ છે. તો મહેનત કરો એટલે કામ સફળ થશે. નોકરી માટે જો પ્રયાસ કરી રહ્યા છો, રોજગારની તલાશમાં છો, તો આજે આપના માટે તક મળી શકે એમ છે. સફળતા મળશે. મહેનત અવશ્ય કરવી પડશે. સાંજે તમે તમારા જીવનસાથી સાથે થોડોક ખુશ સમય વ્યતીત કરી શકો. ખુશીઓની પ્રાપ્તિ થઈ શકે એમ છે. સ્વાસ્થ્યમાં પણ આજે સુધારા થઈ શકે. જો બીમાર ચાલતા હો તો આજે આરોગ્ય લાભ જોવા મળશે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજે ભગવાન નારાયણને તુલસી દળ અવશ્ય ચડાવવું. કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે બહાર ક્યાંક ફરવા જઈ શકો. આજે મન તમારું પ્રફુલ્લિત રહેશે. પરિવાર સાથે તમારી યાત્રા આનંદદાયક સાબિત થઈ શકે એમ છે. તો પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકે. વ્યાપારમાં તમને કોઈ સારા સુખદ સમાચાર મળી શકે એમ છે. તમારી આર્થિક સ્થિતિ પણ આજે સુધરતી જોવા મળશે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં ક્યાંક ખટરાક થયો છે, તો આજે દૂર થશે. પારિવારિક એકતા બની રહી છે. મંગલકારી દિવસ જોવા મળવાનો છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ શુભ છે. ઉપાય આજે આપના માટે રક્તશ્યામ વર્ણ શુભ સાબિત થશે. શું કરવું જોઈએ આજના દિવસે? તો આજના દિવસે કોઈ ગરીબ વ્યક્તિની, કોઈ ભૂખી વ્યક્તિની મદદ કરવી, અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે જૂના મિત્રોને મળવાથી આજે અદ્વિતીય પ્રસન્નતા થઈ શકે છે. નિસ્વાર્થ આનંદની આજે પ્રાપ્તિ થશે. આજે તમને કાર્યસ્થળ ઉપર વિશેષ પદથી સન્માનિત પણ કરી શકવામાં આવે. તમારા કરેલા કાર્ય એના માટે જવાબદાર રહેશે. પોઝિટિવ દિવસ રહેશે. આજે તમે શેર માર્કેટમાં જો રોકાણ કર્યો છો તો પણ લાભ કરતા છે. આજે ઘર અથવા વાહન ખરીદવાની જે વિચારધારા છે એની ઇન્સ્ટોલમેન્ટ, પ્રથમ કિસ્ત આજે જમા કરાવી શકો, જેથી તમે બુકિંગ કરાવી શકો. એમ કહેવાય દિવસ મંગલકારી રહેશે. પૈતૃક સંપત્તિને ચાલી રહેલા વિવાદોનો આજે અંત આવી શકે એમ છે. તો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે પીતશ્યામ વર્ણ રહેશે. ઉપાય છે ભગવાનની આરાધના કરવી, ભક્તિ કરવી. આજે મંત્ર જાપ તમારા ઈષ્ટદેવના કરવા હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને થોડી ચિંતાઓ મનમાં રહ્યા કરી શકે એમ છે. કોઈ જૂના વિવાદને કારણે મનમાં આશંકાઓ ઉત્પન્ન થઈ શકે છે. બેચેનીનો અનુભવ થઈ શકે છે. કર્તવ્યોને પૂર્ણ કરવા માટે આજે કોઈ મહત્વનો મોટો નિર્ણય પણ તમે લઈ શકો એ પ્રકારના આજના ગ્રહમાન છે. વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય બની રહેશે. ન નફો ન લાભની સ્થિતિ બનશે. વાહન વગેરે ચલાવતી વખતે થોડીક સાવધાની, થોડી તકેદારી રાખવી આવશ્યક છે. ટૂંકમાં વાત કરીએ તો દિવસ સાનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે ગુલાબી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બાળકોને ખુશ કરવા, બાળકોને ચોકલેટ કે મીઠી વસ્તુ આપી ખુશ કરવા એ હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી હિતાવ છે. નાણાકીય બાબતે સાવચેત રહેવું. આજે નાણાકીય વ્યવહાર સમજી વિચારીને સભાનતાપૂર્વક કરવા પડશે. વ્યાપારમાં રૂટીન કરતાં થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે. પ્રતિકૂળ પરિસ્થિતિ આજે ઊભી થઈ શકે, જેની કલ્પના ન કરે એ પ્રકારનું આજનું વાતાવરણ બની શકે છે. પરિવારમાં આંતરિક વિખવાદ પણ થઈ શકે છે. ટૂંકમાં દિવસ જે છે તમારા માટે પીડાકર છે. થોડીક પીડા અવશ્ય રહેશે. ઉપાય આજના દિવસે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો આસમાની રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ગાયના દૂધનું સેવન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ ઉતાર ચઢાવથી ભરપૂર જોવા મળશે. સ્વાસ્થ્યની બાબતે તમારું મન પરેશાન રહી શકે એ પ્રકારના ગ્રહમાન છે. પારિવારિક સમસ્યાઓ આજે વધતી જોવા મળી શકે. તો નાણાકીય સમસ્યાઓનો સામનો પણ ક્યાંક ને ક્યાંક આપે કરવો પડશે. ખાસ કામ માટે બહારની યાત્રા થઈ શકે છે. અડધા રીતે પણ જવું પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે.
વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે શ્યામ વર્ણ બની રહેશે. ઉપાય છે આજે ભગવદ્ ગીતા પાઠ કરવો અથવા શ્રવણ કરવી આપના માટે હિતાવ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારા અધૂરા જે કાર્ય છે આજે સંપન્ન થઈ શકે છે. આજે કોઈ મોટો નિર્ણય, તમે મહત્વપૂર્ણ નિર્ણય આજે લઈ શકો જે આપના માટે હિતાવ છે. પરિવારમાં ચાલી રહેલા વાદ વિવાદના વાતાવરણમાં બદલાવ આવી શકે. પરિવારનું વાતાવરણ સુખદ આવી શકે એમ છે. પરિવારના સભ્યોને તમારી તરફ ઝુકાવ વધુ થતો જોવા મળશે. માનસિક બેચેનીનો પણ ક્યાંક ને ક્યાંક અનુભવ જોવા મળી શકે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રાખોડી રહી છે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે તમારે કૃષ્ણ આરાધના કરવી હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે. આજે તમને વ્યાપારમાં મોટો સોદો પાર થઈ શકે, કોઈ મહત્વની ડીલ ક્લિયર થઈ શકે છે. નવી ભાગીદારી શરૂ થઈ શકે, નવો બિઝનેસ પ્રારંભ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારમાં શુભ કાર્યની તકો આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા કે ધાર્મિક સ્થળની મુલાકાતે પણ જઈ શકો છો. ટૂંકમાં દિવસ ઉત્તમ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે ગોલ્ડન બની રહ્યો છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવતી ગાયત્રીની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની તો આજે મૂલાંક 3 ભાગ્યાંક 6 બની રહ્યો છે. આજનો દિવસ એકંદરે તમારા માટે ક્યાંક ને ક્યાંક નાની મોટી મૂંઝવણ ઉત્પન્ન કરી શકે, કાર્યમાં અટકાયતો આવી શકે, પણ આજે મહેનત કરવાથી સફળતા અવશ્ય મળશે. થોડીક રૂકાવટ બાદ સફળતા પ્રદાન કરવાવાળો દિવસ બનશે. ટૂંકમાં દિવસ મધ્યમ મંગલકારી છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની તો આજના દિવસે શુક્રવાર, આજે ભગવતી લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. અને એ પણ જો સંધ્યાકાળે કરવામાં આવે અને કમલ પુષ્પ ચડાવીને જો લક્ષ્મીજીની પૂજા કરો, ખાસ કરીને વિશેષ નહીં તો 11 કમળ કાકડી લઈ અને શ્રી સૂક્તોનો પાઠ કરી લક્ષ્મીજીના ચરણમાં અર્પણ કરો, તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો મંત્ર જે આપના માટે સુખદ સાબિત થશે. ચંદ્રામ પ્રભાષામ યશસા જલંતીમ શ્રિયમ લોકે દેવદુષ્ટામુદારામ તામ પદ્મિનીમીમ શરણમહમ પ્રપદ્યે અલક્ષ્મીર્મે નસતામ ત્વામ ઋણે. શ્રી સૂક્તમનો આ શ્લોક તમારા માટે ખૂબ શુભ મંગલકારી સાબિત થશે. એક માળા મંત્ર જાપ આજના દિવસને વધુ સક્સેસ બનાવી શકે એમ છે. તો યથાસંભવ જાપ કરો, દિવસ મંગલમય બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે.
સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.